નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છીએ આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે પાઠ નંબર 3નું ચુમો 20થી જે પાઠ છે બોધકથા છે જે આપણે સોલ્યુશન જોવાના છીએ સ્વાધ્યાય પોથીનો. તો સૌપ્રથમ તમે વિડીયોને તમે લાઈક આપો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં, અને યુટ્યુબ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ કરી ન હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો. ચલો આગળ વધીએ. આપણે વિકલ્પોમાં સાચો વિકલ્પ આપણે લખવાનો છે. એમાં પહેલામાં જવાબ આવશે જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો, તો આવશે ઝૂંપડામાં. બીજું, જુમાના પાડાનું નામ શું હતું, તો આવશે વેણુ. ત્રીજું, જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો, તો હાથી ઉપર. ચોથું, જુમો સવારમાં વેણુની પીઠ ઉપર શું મૂકીને નીકળતો હતો, પાણીની મશક. પાંચમું, જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો, તો ગદબ. છઠ્ઠું, વેણુનો પગ શેમાં ફસાઈ ગયો, બી રેલવેના પાટામાં. ચલો, ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી, તો ઘરમાં કોઈ ભાઈ માણસ નથી, એવું કીધું. આઠમું, જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય છે, તો પશુ પ્રેમ કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. આપણે પ્રશ્ન નંબર 2માં ખાલી જગ્યા આપણે પૂરા કરવાની છે. એમાં પહેલામાં આવશે ચારે તરફ ગટરની શું હતી, દુર્ગંધ આવતી હતી. બીજું, નાનપણમાં જુમો શું હતો, લક્ષ્યાધિપતિ હતો. ત્રીજું, જુમો વેણુ માટે બધ ભરીને શું ગદબ ખરીદતો હતો. ચોથું, ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં, તો કે લોહીના પ્રવાહમાં જુમાનું કેડિયું પીંજાઈ ગયું. ચલો પ્રશ્ન નંબર 3 ખરા ખોટા. એમાં પહેલું, જુમાએ શોખની ખાતર કૂતરો પાળેલો, તો વિધાન છે ખોટું. બીજું, જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો, વિધાન છે સાચું. ત્રીજું, જુમાએ પસાર થતા 2 રાહદારીઓને આવતા જોયા, વિધાન છે ખોટું. ચોથું, જુમો વેણુને ભેટી પડ્યો, વિધાન છે સાચું. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ. એક એક વાક્યમાં ઉત્તરમાં. પહેલું, જુમાના 3 ઝૂંપડામાં શું શું રહેતું, બરાબર. તો એક ઝૂંપડામાં વેણુને બાંધતો હતો, બીજા ઝૂંપડામાં જુમો રહેતો, અને ત્રીજા ઝૂંપડામાં વેણુ માટે ઘાસ ભરાતું. પ્રશ્ન નંબર 2 એટલે બીજો સવાલ, જુમાની હંમેશની ખરીદી શેની રહેતી, તો કે હંમેશની ખરીદી પોતાના માટે એક પૈસાના ગાજર, ટામેટા કે ભાજી, વેણુ માટે બધ ભરીને ગદબ, એક જુમાની હંમેશની માટે ખરીદી રહેતી. ત્રીજું, કોની મૈત્રી છેક સુધી અખંડ રહેતી હતી, તો કે જુમા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહેલી. ચોથું, જુમો વેણુનો શા માટે ઉપયોગ કરતો, તો કે જુમો વેણુનો ઉપયોગ તેની પીઠ ઉપર પાણીની મોટી મશક મૂકવા માટે કરતો હતો. પાંચમું, સવારે ફરવા જતાં જુમાને શો વિચાર આવ્યો હતો, તો કે સવારે ફરવા જતાં જુમાને વિચાર આવ્યો હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું. છઠ્ઠું, વેણુ કોને ગૃહસ્થાયનું લક્ષણ ગણતો નથી, તો બહાર ખાતા ફરવું વેણુ ગૃહસ્થનું લક્ષણ ગણતો નથી. સાતમું, જુમાએ ફરવા નીકળેલા યુવાનોની શી વિનંતી કરી, તો જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા વેણુના પગને બહાર કાઢવા માટે ભારે મદદ કરવાની વિનંતી કરી. આઠમું, વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કર્યો, તો કે ભાઈ વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સામે મોતને ભેટવાનો નિર્ણય કર્યો. નવમું, જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો, તો કે જુમાના પેટમાં થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ હમણાં ગાડી આવશે એ વિચારથી પેટમાં ધ્રાસકો પડ્યો. 10મું, જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે, તો જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાનો વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ જુમા સાથે પોતાની દોસ્તીને નિભાવે છે. ચાલો પ્રશ્ન નંબર 5માં પેલું, જુમાના ધરાક સંબંધી કેવા વિચારો હતા, તો કે ભાઈ એના વિચારો આ પ્રમાણે હતા કે પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં, કોઈને વધુ કામ આપતો નહીં, આપે તો લેવું નહીં, ધરાક હોય તો તેનાથી ઘટે તો બીજાને ધરાક થાય એવું કહેવું નહીં. બીજો સવાલ, વેણુ રસ્તામાં ચરવાની ના કેમ પાડતો હતો, તો એનો જવાબ તો છે વેણુ રસ્તામાં ચરવાની ના પાડતો કારણ કે આ રીતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયનું લક્ષણ ન કહેવાય એવું તેને લાગ્યું. ત્રીજું, વેણુના મૃત્યુ પછી જુમો સવારમાં શું કરે છે, તો જુમો સવારમાં ફૂલ લઈને મૃત્યુના સ્થાને આવે છે, તેના એક માનીતા પથ્થર ઉપર ફૂલ ચડાવીને વેણુ વેણુ એમ 3 વખત બૂમો પાડે છે. ચલો હવે 3-4 વાક્યમાં આપણે પહેલો જોઈએ. આણંદપુરના ખૂણામાં આવેલા જુમાના ઝૂંપડાનું આપણે વર્ણન કરવાનું કીધું છે. તો ભાઈ આણંદપુરમાં એક ખૂણામાં 3 ઝૂંપડા હતા જે ખખડજ આંબલીથી ઢંકાયેલા હતા. ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી. તો
ધૂળના ગોટા ઉડતા હતા, એની ખડકીને પતરા પાટિયાના ગુણિયાના થીંગડા માર્યા હતા. એના પછી બીજું જોઈએ, સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયત જણાવો. તો સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી. તેઓ સોટીને ઉછાળતા ચાલતા અને તેના માથા ઉપર ટોપી પહેરી હતી. પણ ખુશનુમા હવાને મારવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી. ચલો, એને ત્રીજું, વેણુનું મૃત્યુ કેવી રીતે થયું? તો ઉતાવળ ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. ચુમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્ન કર્યા, પણ વેણુનો વ્યર્થ ગયો. એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતા યુવાનની કે ફાટકવાળાની એને મદદ મળી નહીં. પરિણામે જોશબંધ જે આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ અને ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કંઈ બચ્યું નહીં. ચલો, ચોથું, વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે? તો ભાઈ, છેલ્લું વાક્યમાં ઝુમો અનેક એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકી અને વેણુ વેણુ એમ 3 વખત બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્ય ઝુમો અને વેણુ બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ આપણને સમજાવે છે. ચલો, પ્રશ્ન નંબર 7 છે આપણે. એમાં આ નીચેના વાક્યોમાં ઝુમાનો કયો ભાવ પ્રગટ થાય આપણે લખવાનું છે. એમાં પહેલું છે, એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો, તો આજીજીનો ભાવ દર્શાવે છે. બીજો, યા પરવદિગાર એટલે કે હતાશાનો ભાવ. ત્રીજો, તને પણ લાડ કરવાની ટેવ પડી છે, તો વાત્સલ્યનો ભાવ છે. ચલો, પ્રશ્ન નંબર 8 છે. એમાં શબ્દોનો ઉપયોગ કરીને વાર્તાના સંદર્ભમાં લખવાના છે. એમાં પહેલું છે લક્ષાધિપતિ, કે ઝુમો એક સમયે લક્ષાધિપતિ હતો. બીજું છે જનાવર, ઝુમોએ જનાવર પાળ્યું હતું. ધબકારા, તો ટ્રેન આવતી જોઈને ઝુમાના ધબકારા વધી ગયા. ચોથું, સિગ્નલ, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો હતો. ટ્રેન, તો કે વેણુ ઉપરથી થઈને ટ્રેન ચાલી ગઈ હતી. પ્રશ્ન નંબર 9, સવિસ્તાર ઉત્તર લખવાનું છે નોટબુકમાં તમારા બધા. ચલો, હવે અન્ય પ્રશ્નોત્તરની અંદર આપણે જોઈએ તો એમાં પહેલું, ઝુમાની જગ્યાએ તમે હો તો શું કરો? તો ઝુમાની જગ્યાએ હું હોઉં તો જો મારા પાટા ઉપર ઊભો રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો આપણે પ્રયત્ન કરીએ. બીજું, શું બન્યું હોય તો વેણુ બચી ગયો હોત? તો કે પહેલાં બે યુવાને જે પાટામાં ફસાયેલ વેણુનો પગ બહાર કાઢવા મદદ કરી હોત, અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ અત્યારે બચી ગયો હોત. ચલો, વ્યાકરણ વિભાગ છે. એમાં તમને સમાનાર્થી, શ્રીમંત તો ધનવાન અમીર, દુર્ગંધ તો બદબુવાસ, કર્કશ તો તીણો કઠોર, આનંદ તો હર્ષ ખુશી. વિરોધાર્થી શબ્દ લખવાનો છે. દુર્ગંધનું વ્યસ્ત એટલે કે વિરોધાર્થી સુગંધ, ખુલ્લું તો બંધ, શ્રીમંત તો રંક ગરીબ, રસિક તો અરસિક, મિત્ર તો દુશ્મન, અખંડ તો ખંડિત, જીવન તો મરણ, સાંજ તો સવાર, શાંત તો અશાંત, સ્પષ્ટ તો અસ્પષ્ટ, જીત તો હાર, ઉજાસ તો અંધકાર, ગાંડો તો ડાહ્યો, આનંદ તો શોખ, આકાશ તો ધરતી. ચલો, પ્રશ્ન નંબર 3 છે. અહીંયા ધ્વનિ છૂટા પાડવાના છે. એમાં મિત્રો, તો મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા ઓ. ખુશનુમા, ખ વત્તા ઉ વત્તા શ વત્તા અ વત્તા ન વત્તા ઉ વત્તા મ વત્તા આ. પ્રયત્ન, પ વત્તા ર વત્તા અ વત્તા ય વત્તા અ વત્તા ત વત્તા ન વત્તા અ. લાકડી, લ વત્તા આ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઈ. ચલો, પ્રશ્ન નંબર 4 છે. ધ્વનિના શબ્દોને આપણે જોડવાના છે. એમાં પહેલામાં આવશે મકાનો, બીજામાં આવશે ભીસ્તી, ત્રીજામાં આવશે ભિખારી, ચોથામાં આવશે વેણુ. ચલો, પ્રશ્ન નંબર 5 છે. આપણે સંધિ છૂટા પાડવાના છે. એમાં પેલું છે લક્ષ્યાધિપતિ એટલે લક્ષ્ય વત્તા અધિપતિ. બીજું છે નિરાશ, તો ની વત્તા આશ. ત્રીજું છે દુર્ગંધ, દૂર વત્તા ગંધ. ચોથું છે અકેક એટલે એ વત્તા એક. પાંચમું છે સ્વચ્છ, સુ વત્તા અચ. છઠ્ઠું છે વ્યર્થ, વી વત્તા અર્થ. ચલો, સાચી જોડણી આપણે લખવા છે. ચોપડું છે તે સાચી જોડણીમાં આ રીતે લખાશે. ગુણિયાને આ રીતે લખાય શબ્દ. વિચરિત એટલે કે વિચિત્ર. ત્રાસકો તો આપણે આ રીતે લખી શકાય. ચલો, શબ્દ ક્રોસ ક્રમમાં લખવાના છે. લક્ષણ ફોગટ, તો એમાં પહેલું આવશે આંગણું, બરાબર. બીજું આવશે ખખડધજ. ત્રીજું આવશે તડકા છાયા. ચોથું આવશે ફોગટ અને પાંચમું આવશે લક્ષણ. ચલો, રૂઢિપ્રયોગના હાથમાં એમાં પહેલું છે ધૂળના ગોટા ઉડવા એટલે કે પુષ્કળ ધૂળ ઉડવી. તેનું વાક્ય અહીં તમને આપેલું છે કે ટ્રેન આવતી જોઈને ધૂળના ગોટા ઉડવા લાગ્યા.
બીજું, તડકા છાંયડા જોવા, એટલે કે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. તો વાક્ય એવું થાય કે જુમાએ બધા તડકા છાંયડા જોયા હતા. ત્રીજું, અનેક રંગો જોવા, તો કે અનેક અનુભવો થવા. જુમાએ વેણુ માટે અનેક રંગો જોયા. ચોથું છે આંગણે પૈસાની છોડ રેલાવી, તો કે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી. એનું વાક્ય થાય જુમોને પહેલાં તેના ઘરે આંગણે પૈસાની છોડ રેલાવી હતી. પાંચમું છે ધ્રાસકો પડવો, એટલે કે ફાણ પડવી, કે જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ચલો પ્રશ્ન નંબર 9. જુમાથી બૂમ પડાય, તો કે જુમાએ બૂમ પાડી કર્તરીમાં ફેરવેલું છે. વેણુ ગદબ ખાતો ખાતો આવ્યો, કર્મણીમાં ફેરવો, તો કે વેણુથી ગદબ ખાતા ખાતા અવાયો. ત્રીજું છે જુમો વેણુને ભેટી પડ્યો, તો કર્મણી વાક્ય જુમાથી વેણુને ભેટી પડાયું. ચોથું, પાડો રણકીને સામે ઊભો રહ્યો, એનું ભાવે વાક્ય, તો કે પાડાથી રણકીની સામે ઊભો રહેવાય. ચલો પાંચમું છે જુમાએ પાણી પાયું, તો પ્રેરક બનાવો જુમાએ પાણી પીવડાવ્યું. છઠ્ઠું, જુમો શ્વાસ ભેર દોડ્યો, ભાવે વાક્ય બનાવો, તો જુમાથી શ્વાસ ભેર દોડાયું. સાતમું, જુમો ફાટકવાળા પાસે દોડ્યો, તો યુવાનોને જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પાઠ નંબર 3નું સોલ્યુશન. જો તમને સોલ્યુશન પસંદ આવ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નેક્સ્ટ પાઠના સોલ્યુશન તેમજ નેક્સ્ટ વિષયના તમને સોલ્યુશન તમને મળતા રહે. અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.